મહારાજ જે બોલ્યા એ પહેલો અક્ષર બોલ્યા છે મામી વ. વેદ વ્યાસ પહેલો અક્ષર શું બોલ્યા? જ. અને સુખદેવજી મહારાજ પહેલો અક્ષર બોલ્યા વ. અને વ એને આપણા શાસ્ત્રમાં વને અમૃત બીજક કહ્યું છે. અને વ એ જ્યોતિષની દ્રષ્ટિએ જેમ જ જ્યોતિષની દ્રષ્ટિએ દગ્ધાક્ષર છે, દુઃખી અક્ષર છે, એમ વ એ જ્યોતિષની દ્રષ્ટિએ અમૃત બીજક છે. વ ઉપરથી જેનું નામ હોય એ આનંદ આનંદ કરતો હોય. વ વ બ વ ઉ. જો અમારે વિમલભાઈ રહ્યા બાજુમાં વ વ છે અમૃત બીજક છે. તમે ગિરનારના પગથિયા ચડતા હોય અને તમને તરસ લાગી છે, પાણી ક્યાંય નથી, તો તમે ખાલી વમ 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 એવું બોલો ને તો તમારા તાળવામાંથી અમૃત ઝરે અને તમારી તરસ હોય ને છીપાઈ જાય. વ એ અમૃત બીજક છે. એટલે સુખદેવજી મહારાજ જે બોલ્યા ને વ બોલ્યા, કારણ કે પરીક્ષિતને અમૃત પાવાનું હતું, એને અમર બનાવવાનું હતું, એના નામને અમર કરવું હતું. એટલે સુખદેવજી મહારાજના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો ની વ નીકળ્યો. એટલે ભાગવતની શરૂઆત આમ જોઈએ સુખદેવજી મહારાજથી તો વથી જ થઈ છે. વેદ વ્યાસ એણે શરૂઆત કરી તો એ જથી શરૂઆત કરી, અને અહીંયા સુખદેવજી મહારાજ એણે શરૂઆત કરી તો વથી શરૂઆત કરી. રામાયણની શરૂઆત એ પણ વથી થઈ છે. તુલસીદાસજી મહારાજે રામાયણનો પહેલો શ્લોક લખ્યો છે, ચોપાઈ નથી લખી, પછી ચોપાઈઓ લખી છે, અને એમાં પહેલો અક્ષર વ છે. વર્ણાનામર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. ત્યાં તુલસીદાસજી મહારાજે પણ વથી શરૂઆત કરી છે રામાયણની. એટલે વ અમૃત બીજક છે. અને અહીંયા સુખદેવજી મહારાજ એણે વથી શરૂઆત કરી. અમૃત પાવું છે, પરીક્ષિતને અમર બનાવવું છે. અને શું કહ્યું સુખદેવજી મહારાજે? વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવીત સંમત પુંસા શ્રુતવ્યાદિષુ યહ પર. હે રાજા, તારો પ્રશ્ન વર્યાન છે. હવે વર્યાન એટલે શું? તો કે વર્યાન એટલે શ્રેષ્ઠ, ઉત્તમ, એના કરતા પણ એક અતિ ઉત્તમ. તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે, અતિ ઉત્તમ પ્રશ્ન છે. અને ઉત્તમ પ્રશ્ન એને જ કહેવાય કે જેમાં આખા જગતનું કલ્યાણ હોય, એને અતિ ઉત્તમ કહેવાય. આપણા પૂરતો પ્રશ્ન હોય એને ઉત્તમ કહેવાય. પણ અતિ ઉત્તમ જેમ ગુડ છે એના ઉપર વેરી ગુડ છે. ગુડ એ સારું જ છે, પણ વેરી ગુડ એના કરતાં સારું છે. એમ ઉત્તમ સારું જ છે, પણ અતિ ઉત્તમ એના કરતાં પણ વધારે સારું છે. એટલે કહ્યું, રાજા તારો પ્રશ્ન વર્યાન શ્રેષ્ઠ પ્રશ્ન છે. અને શ્રેષ્ઠ પ્રશ્ન એને કહેવાય જેમાં આખા જગતનું કલ્યાણ હોય. એટલે હે રાજા, તે એવો પ્રશ્ન કર્યો છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું એવા વ્યક્તિએ શું કરવું. એટલે આખા જગતમાં બધાનું મૃત્યુ નજીક નજીક આપણે જતા જ જઈએ છીએ મૃત્યુની.